નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। જૂનાગઢના મેંદરડામાં સિંહની દહેશત। મેંદરડા ગામમાં વહેલી સવારે રોડ પર લટાર મારતું સિંહ કેમેરામાં કેદ। ગ્રામજનોમાં ભયનો માહોલ। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીદ્રા ગામમાં સિંહની અવરજવરનો વિડીયો સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। વહેલી સવારે રોડ પરથી પસાર થતો સિંહ કેમેરામાં કેદ થયો હતો। પાલીતાણામાં માલધારી સમાજના વ્યક્તિ પર થયેલા સિંહના હુમલાની ઘટના હજુ તાજી છે, ત્યારે આ વિસ્તારમાં સિંહની હાજરીને લઈને લોકોમાં ચિંતા વધી છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીદ્રા ગામ નજીક વહેલી સવારે એક સિંહ રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો। સ્થાનિક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલા વિડીયોમાં સિંહની નિર્ભય અવરજવર સ્પષ્ટ જોવા મળી રહી છે। સિંહ ગામ નજીક જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ મેંદરડા તાલુકા પંચાયતના સભ્યના પતિ ચિંતનભાઈ ભીમાણીને થતા તેમણે તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેંદરડાને જાણ કરી હતી। વન વિભાગને જાણ કરવામાં આવ્યા બાદ સિંહની હિલચાલ અને તેની સ્થિતિ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં વરસાદના વિરામ બાદ ખેડૂતો ખેતરોમાં વાવણીના કામ માટે જવા લાગ્યા છે, તેમજ અનેક ખેતરોમાં મજૂરો પણ રહેતા હોય છે, ત્યારે સિંહની અવરજવરથી ખેડૂતોને ખેત મજૂરોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે સિંહ વારંવાર રહેણાંક વિસ્તાર અને ખેતર નજીક જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને લોકોને સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ તો વન વિભાગ દ્વારા સિંહની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ સિંહની નજીકની હાજરીને કારણે આલીદ્રા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે।